નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, શ્રાવણ મહિનો ભગવાન શિવને અત્યંત પ્રિય છે। શ્રાવણ મહિનામાં આવનારા દરેક સોમવારનું આપણા શાસ્ત્રોમાં વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે। શ્રાવણ મહિનાના પ્રત્યેક સોમવારે ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિને સમસ્ત સુખોની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિની દરેક મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે। શ્રાવણ મહિનાના વિષયમાં પ્રસિદ્ધ એક પૌરાણિક માન્યતા અનુસાર શ્રાવણ મહિનાના સોમવારનું વ્રત જે પણ વ્યક્તિ કરે છે તેની બધી જ ઈચ્છાઓ ભોલેનાથ અવશ્ય પૂર્ણ કરે છે। શ્રાવણ મહિનાના સોમવારે કરવામાં આવેલું દાન, પુણ્ય અને પૂજન સમસ્ત જ્યોતિર્લિંગના દર્શન બરાબર ફળ આપનારું હોય છે। શ્રાવણ સોમવારનું વ્રત લક્ષ્મી પ્રાપ્તિ, ધન સંપત્તિ અને સુખ સમૃદ્ધિ આપનારું હોય છે। શ્રાવણ સોમવારે ભગવાન શિવની પૂજા બિલ્લીપત્ર દ્વારા કરવામાં આવે તો ભગવાન શિવ પોતાના ભક્તોની દરેક મનોકામના ખૂબ જ જલ્દી પૂર્ણ કરે છે। મિત્રો, શ્રાવણ સોમવારના વ્રતનો આરંભ સોમવારે પ્રાતઃકાલ એટલે કે વહેલી સવારથી જ થઈ જાય છે। શ્રાવણ સોમવારે વહેલા ઉઠીને સ્નાન અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો અને ત્યારબાદ ભગવાન ભોલેનાથનું પૂજન કરો। જો તમારા ઘરની પાસે ભગવાન ભોલેનાથનું કોઈ મંદિર હોય તો ઉઘાડા પગે મંદિરે જઈને શિવલિંગનો જળથી અભિષેક કરો, નહીં તો તમે તમારા ઘરે જ ભોલેનાથની પ્રતિમાનો જળથી અભિષેક કરી શકો છો। શ્રાવણ મહિનામાં ભગવાન શિવની સાથે સાથે માતા પાર્વતી અને ભગવાન શ્રી ગણેશજીની પૂજા પણ કરવી જોઈએ। આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને પરિવાર વચ્ચે પ્રેમનું વાતાવરણ બનેલું રહે છે। પરિવારમાં ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની કૃપાથી ખુશીઓ આવતી જ રહે છે। મિત્રો, હવે ભોલેનાથનો જળથી અભિષેક કર્યા બાદ તમે પંચામૃતથી પણ ભગવાન ભોલેનાથનો અભિષેક કરો। પંચામૃતથી અભિષેક કર્યા બાદ ફરીથી શુદ્ધ જળથી ભગવાન ભોલેનાથનો અભિષેક કરો। પછી ભોલેનાથને બિલ્લીપત્ર, ભાંગ, ધતુરો, ચંદન અને અક્ષત અર્પણ કરો। હવે ધૂપ દીપ પ્રગટાવીને ભોલેનાથનું પૂજન કરો, શિવ ચાલીસાનો પાઠ કરો। પુરુષ ઓમ નમઃ શિવાય અને મહિલાઓ ઓમ શિવાય મંત્રનો જાપ કરો। જો તમે કોઈ રોગથી પીડાઈ રહ્યા છો કે જીવનમાં વારંવાર દુર્ઘટના બની રહી છે તો આ વસ્તુઓથી છુટકારો મેળવવા માટે તમે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો। નિસંતાન દંપતીઓએ રુદ્રાક્ષનો પાઠ કરવો જોઈએ। આજના દિવસે ભગવાન ભોલેનાથને પંચામૃતનો ભોગ પણ લગાવવો જોઈએ। શ્રાવણ સોમવારના દિવસે તમે પંચામૃત બનાવીને ભગવાન ભોલેનાથને આનો ભોગ અવશ્ય લગાવો અને પૂજન પૂર્ણ થયા બાદ તમે આ પંચામૃતને તમારા પૂરા પરિવાર સાથે પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો। આવું કરવાથી તમામ પ્રકારના રોગોનો નાશ થાય છે અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે। ભગવાન ભોલેનાથની કૃપાથી તમામ પ્રકારના કષ્ટો અને દુઃખોથી છુટકારો મળે છે। આજના દિવસે ભગવાન ભોલેનાથને પંચામૃત સિવાય ચૂરમાનો ભોગ લગાવીને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવું પણ શુભ માનવામાં આવ્યું છે। મિત્રો, ચૂરમું બનાવવા માટે સૌથી પહેલા તમે શુદ્ધ જળથી લોટ બાંધો। આ લોટમાં મીઠું ન નાખો અને ત્યાર પછી આ લોટથી મોટા મોટા પરાઠા બનાવો અને આ પરાઠામાં તમે ખાંડ તેમજ ઘી મેળવીને આ પરાઠાનું ચૂરમું બનાવી લો। આ પ્રકારે ચૂરમું બનાવીને તમે ચૂરમાનો ભગવાન શ્રી ગણેશ, માતા પાર્વતી અને ભગવાન ભોલેનાથને ભોગ લગાવો અને આને પ્રસાદના રૂપમાં પૂરા પરિવાર સાથે ગ્રહણ કરો। મિત્રો, જો તમે શ્રાવણ સોમવારનું વ્રત રાખ્યું હોય તો જ્યારે પણ તમે આ વ્રતને ખોલો ત્યારે સૌપ્રથમ તમે ભગવાન શિવને ચડાવેલા આ પ્રસાદને ગ્રહણ કરો અને તેના પછી જ તમે ભોજન ગ્રહણ કરો। આવું કરવાથી ભગવાન ભોલેનાથની અસીમ કૃપા તમને પ્રાપ્ત થશે। જે ભક્ત આ દિવસે ચૂરમું બનાવીને ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીને ભોગ લગાવીને
આ જ ચૂરમાથી પોતાના વ્રતને ખોલે છે તેને સોમવારના વ્રતનું અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે અને ભગવાન ભોલેનાથ તેના દરેક કષ્ટોને દૂર કરે છે. માતા પાર્વતી તેને સૌભાગ્યનું વરદાન આપે છે. ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની કૃપાથી તેના ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિ આવે છે અને દુઃખોનો નાશ થઈ જાય છે. આ સિવાય તમે ભગવાન ભોલેનાથને લીલી ઇલાયચી પણ અર્પણ કરી શકો છો. મિત્રો, શ્રાવણ મહિનામાં લીલા રંગનું વિશેષ મહત્વ હોય છે. શ્રાવણ મહિનામાં લીલો રંગ સૌભાગ્યમાં વૃદ્ધિ કરનારો માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં લીલા રંગના વસ્ત્રો પહેરીને જ ભગવાન ભોલેનાથનું પૂજન કરવું જોઈએ. આવું કરવાથી જીવનમાં ધન સંપત્તિ અને સુખ સમૃદ્ધિનું આગમન થાય છે. શ્રાવણ મહિનાના સોમવારે ભગવાન ભોલેનાથને એક નાની ઇલાયચી અર્પણ કરો અને ત્યારબાદ ભગવાન ભોલેનાથનું પૂજન કરો. પૂજન કર્યા પછી ઇલાયચીને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરો, આનું સેવન કરો. આવું કરવાથી ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની કૃપા તો પ્રાપ્ત થાય જ છે, પરંતુ સાથે જ માતા લક્ષ્મી પણ પ્રસન્ન થઈ જાય છે અને ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે. શ્રાવણ સોમવારના દિવસે જે ભક્ત આ પ્રકારે લીલી ઇલાયચીનું સેવન કરે છે તેને મા લક્ષ્મીની કૃપાથી આખું વર્ષ ધનની કોઈ પણ કમી નથી રહેતી. શ્રાવણ સોમવારનું વ્રત કરનારા ભક્તોએ દિવસમાં માત્ર ફલાહારનું સેવન જ કરવું જોઈએ અને રાત્રે સંધ્યાકાળ બાદ જ્યારે પ્રદોષકાળ સમાપ્ત થઈ જાય એટલે કે સૂર્યાસ્ત બાદ ભોજન ગ્રહણ કરીને વ્રતને સમાપ્ત કરવું જોઈએ. મિત્રો, શાસ્ત્રો અનુસાર આ રીતે શ્રાવણ સોમવારનું વ્રત કરવાથી વ્યક્તિને તમામ પ્રકારના દુઃખોમાંથી મુક્તિ મળે છે અને સુખની પ્રાપ્તિ થાય છે. શ્રાવણ સોમવારનું વ્રત સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી કરવામાં આવે છે અને સૂર્યાસ્ત બાદ અન્નનું ભોજન ગ્રહણ કરવામાં આવે છે. તો મિત્રો, આ રીતે તમે શ્રાવણ સોમવારનું વ્રત કરીને અને વિડીયોમાં બતાવવામાં આવેલી આ એક વસ્તુનું સેવન કરીને તમારા જીવનની દરેક સમસ્યાઓ અને પરેશાનીઓમાંથી મુક્તિ મેળવી શકો છો. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય, આ જાણકારી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટમાં જય ભોલેનાથ અવશ્ય લખો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા તમારા પર બની રહે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિનું આગમન થાય. સાથે જ જો તમે અમારી ચેનલ પર નવા છો અને આવા જ જ્ઞાનવર્ધક વિડીયો જોવાનું પસંદ કરો છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.